અંકલેશ્વરમાં ગત રાત્રિથી શરૂ થયેલા અવિરત વરસાદે દિવસ દરમિયાન લગાતાર 10 કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રેડ એલર્ટ વચ્ચે રાત્રિ બાદ સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવન ખોરવાયું. અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારમાં માર્ગો પર તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવો થયો હતો. વરસાદના પગલે માર્ગો પર પાણી જ નજરે પડ્યું હતું. બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ સાથે અંકલેશ્વરમાં મોસમનો કુલ અંદાજિત વરસાદ 65% પાર થયો હતો. ચાલુ સિઝનમાં જ પ્રથમ 2 રાઉન્ડમાં જ 542 મીમી પાણી અંકલેશ્વરમાં વરસ્યું છે. તંત્રની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળોની ફોજ જોવા મળી હતી. રાત્રિના ધીમે ધારે શરૂ થયેલા વરસાદ દિવસ દરમિયાન 10 કલાકમાં જ ધમાકેદાર એન્ટ્રી સાથે ગાજવીજ સાથે તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદ ચારેકોર પાણી જ કરી મૂક્યું હતું. અંકલેશ્વર શહેરના ગાયત્રી મંદિર, સંજયનગર, નવીનગરી, સરગમ કોમ્પ્લેક્સ રોડ, રેલવે ગોડી રોડ, જલારામનગર, પંચાયતી બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદી ચાલુ વર્ષે સિઝનમાં પ્રથમ વખત 2 કાંઠે વહેતી જોવા મળી હતી. ભયજનક રીતે વહેલી અમરાવતી નદીના નીર અમૃતપુરા ગામ ખાતે નીચાણવાળા બ્રિજ પર પાણી પસાર થયા હતા, જેને લઈને માર્ગ વ્યવહાર અવરોધાયો હતો. તો આમલા ખાડી સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ હતી, જેને લઈ પીરામન અંડરપાસ પાસે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો હાસોટ માર્ગ પર તંત્રએ બનાવેલ ડાયવર્ઝન પરથી આમલા ખાડીએ 1 ફૂટ ઉપરથી વહેતી થઈ હતી. નમસ્કાર, હું નીતિન વસાવા, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી. આપ જોઈ શકો છો, હમણાં હું હાલ અંકલેશ્વર હાસોટ રોડને જોડતા કડકિયા બ્રિજ પાસે ઊભો છું. આ ઐતિહાસિક દાંડી માર્ગ છે. અગાઉ 3 મહિના પહેલાં જ આ રસ્તા અને બ્રિજને તોડી નાખવામાં આવ્યો. આપણને ખબર છે કે 3 મહિના કે 6 મહિનામાં કામ નથી થવાનું, અને આજે પણ હજુ પાયલ કે પ્રાથમિક ધોરણે પણ કામ કરવામાં નથી આવ્યું. તો એમની ભ્રષ્ટ નીતિ અને આયોજન વગરનું આ કામ લોકોને હાલાકી વેઠવામાં આવે છે. અહીંયાથી હજારો લાખો વાહનો અહીંયાથી જાય છે. અહીંયાના રાહદારી, ખેડૂતો, મજૂરો, કામદારો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અહીંયાથી સંપૂર્ણ એક જ રસ્તાથી જાય છે. આજે એમને ખરેખર બહુ હાલાકી વેઠવાની વારો આવ્યો છે. આજે આંબોલી બોઈડરાવાળા રસ્તામાં પણ ખૂબ મોટા પાયે પાણી ભરાય છે. તો શું આટલી નાની તકલીફમાં લોકોને શું નાના રસ્તાઓને લીધે વેઠવાનું આવે છે? આ લોકોની બિલકુલ આયોજન વગરનું કામ છે, અને એની હાલાકી લોકોએ વેઠવાનો વારો આવ્યો છે. એટલે આ હવે આપણે સૌએ જાગવાની જરૂર છે. ભાજપની ભ્રષ્ટ નીતિ અને આયોજન વગરનું કામ જે લોકલ લોકો અને જે લોકોને વારંવાર તકલીફમાં મૂકે છે. એટલે હવે જાગવાની જરૂર છે, અને આ ભ્રષ્ટાચારની નીતિ સામે આપણે અવાજ ઉઠાવવો પડશે. નહીં તો દર વર્ષે આ જ તકલીફ રહેશે. જય હિન્દ, જય ભારત.